નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં આજે શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાયો, આસપાસની સોસાયટીમાં ભરાયા પાણી। ભરૂચમાં માર્ગો ધોવાયા, શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાયો, વાહનો ખાડામાં પટકાયા, આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા, સમસ્યાના નિરાકરણની થઈ રહી છે માંગ। ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે જ દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે। રસ્તા પર પડેલા ખાડાઓમાં વાહન ચાલકો પટકાતા અકસ્માતની સંભાવનાઓ પણ વધી ગઈ છે। ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। રસ્તા પર પડેલા ખાડાઓને કારણે નાના વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતની આશંકા વધી રહી છે। વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજિંદા અવરજવર જોખમી બની ગયું છે। દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત, સાયખા અને દહેજ જીઆઈડીસીને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે। માર્ગ ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોએ સ્થળ પર પહોંચેલા અધિકારીઓનો ઉઘડો લઈ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તેથી તંત્ર વહેલી તકે કાર્યવાહી કરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોના વિરોધના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક મટીરીયલ મંગાવી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ તરફ રોડ ઊંચાઈ થઈ જતા પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આસપાસની સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રતિવર્ષ ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય જ છે, ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસના મોટા મોટા દાવા કરે છે, પરંતુ જે રસ્તાઓની વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ જનતા દરરોજ ભોગવી રહી છે। આ જીએસઆરટીસી નો માર્ગ છે, રાજ્યની ભાજપ સરકારનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું હોય એ આ જીએસઆરટીસી ખાતું છે, જે દર વર્ષે કરોડોના રોડ બનાવે છે અને એ રોડ દર વર્ષે ધોવાઈ જાય છે। આ બાયપાસ બ્રિજની સર્વિસ રોડની વાત કરીએ તો અહીંયા પણ તમે જુઓ છો કે વરસાદના પહેલા 3-4 મહિના પહેલા જ આને પેચવર્ક કરવામાં આવેલો હતો, પરંતુ પહેલા જ વરસાદના અંદર અહીંની પરિસ્થિતિ લોકોના વાહનો લઈને પડી રહ્યા છે। જે મોદી સરકાર અને નીતિન ગડકરી મંત્રી કહેતા હતા કે સ્પેસ ટેકનોલોજીના રસ્તા બનાવીશું અને દુબઈ અમને એક્સપોર્ટ કરવાનું કહે છે, એટલે આ બધી ખાલી ડંફાસો મારવાવાળી વાતો છે ભાજપ સરકારની। જે પરિસ્થિતિ જે છે લોકોની, આજે જે વરસાદના અંદર સમગ્ર ગુજરાતની વાત કરીએ, સાથે સાથે મારા ભરૂચની પણ, એ લોકો દરરોજ જ આ પરિસ્થિતિમાંથી લોકો ગુજરી રહ્યા છે, પણ આ ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી। કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, જીએસઆરટીસીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી થઈ ગયા છે, કોન્ટ્રાક્ટરોને છાવરે છે, કોન્ટ્રાક્ટરો પાસે જે કામગીરી કરવી જોઈએ કરતા નથી। અહીંયા વર્ષોથી અહીંના રહીશો ડ્રેનેજ લાઇનની માંગણી કરી રહ્યા છે કે ભાઈ જીએસઆરટીસીના બ્રિજનું પાણી જે નીચે આવે છે સોસાયટીઓમાં વહે છે, બાજુમાં જીએસઆરટીસી એક ડ્રેનેજ લાઇન બનાવે જેથી વરસાદનું પાણી એ ડ્રેનેજ લાઇનમાંથી પસાર થાય, પરંતુ આ જીએસઆરટીસી ખાતું કોઈ પણ કામગીરી કરતું નથી। હમણાં જીએસઆરટીસીના અધિકારી જે છે કર્મચારી નિખિલભાઈને મેં ટેલિફોનિક સંપર્ક કરેલો છે, એમને કહ્યું છે કે તાત્કાલિક જીએસઆરટીસી અહીંયા મટીરિયલ નાખે, જો મટીરિયલ નાખવામાં નહીં આવે તો અમારે ના છૂટકે આ રસ્તો બ્લોક કરવો પડશે।